અઠવાડિયાના 7 દિવસમાં કયા દિવસે કયું વ્રત કરવાથી શું ફળ મળે છે તે ચાલો જાણીએ। એ જાણતા પહેલાં વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરો અને કમેન્ટમાં તમે કયા દિવસે કયું વ્રત કરો છો તે જરૂર લખજો। પહેલું કે સોમવારનું વ્રત રાખવાથી અને મહાદેવની પૂજા કરવાથી સારો જીવનસાથી, સંતાન સુખ અને સુખ સમૃદ્ધિ મળે છે અને મનોકામના પૂરી થાય છે। બીજું કે મંગળવારનું વ્રત રાખવાથી હનુમાનજીની કૃપા મળે છે અને ઋણમાંથી મુક્તિ અને શત્રુઓનો વિજય મળે છે અને હિંમત વધે છે। ત્રીજું કે બુધવારનું વ્રત રાખવાથી અને ભગવાન ગણેશની ઉપાસના કરવાથી બુદ્ધિ, વિવેક, વ્યાપારમાં સફળતા અને સૌભાગ્ય મળે છે। ચોથું કે ગુરુવારનું વ્રત રાખવાથી ભગવાન વિષ્ણુ અને ગુરુની કૃપા અને જ્ઞાન, સમૃદ્ધિ અને સુખ દાંપત્ય જીવન મળે છે। પાંચમું કે શુક્રવારનું વ્રત રાખવાથી માતા લક્ષ્મી અને માતા સંતોષીની પૂજા કરવાથી ધન, સમૃદ્ધિ અને સુખમાં વધારો થાય છે। છઠ્ઠું કે શનિવારનું વ્રત રાખવાથી શનિદેવની ઉપાસના કરવાથી શનિદેવ દોષમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં દરેક અવરોધોમાંથી શાંતિ મળે છે। સાતમું કે રવિવારે સૂર્યદેવનું વ્રત કરવાથી સ્વાસ્થ્ય, શક્તિ અને સન્માન મળે છે અને શત્રુ પર વિજય પ્રાપ્ત થાય છે। અને તમે